લોકસભા ચૂંટણીનો જંગ હાલ દિવસે ને દિવસે જામી રહ્યો છે ત્યારે ધોમધકતા તાપ વચ્ચે ઉમેદવારો બેઠકો કરી રહ્યા છે, રેલીઓ અને લોકસંપર્ક કરી રહ્યા છે। જે અંતર્ગત સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા સ્થાનિક કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો સાથે ધંધુકા વિધાનસભા વિસ્તારના બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના પ્રચાર પ્રસાર અર્થે પહોંચ્યા હતા। જે તાલુકાના અનેક ગામોમાં બેઠકો યોજી હતી તો બરવાડા શહેર ખાતે ડીજેના તાલે કોંગ્રેસ આવે છે, ગુજરાતમાંની ધૂન સાથે રેલી યોજી લોકસંપર્ક કર્યો તો બરવાડા શહેરમાં ઠેર ઠેર લોકોએ પોતાનો પુષ્પહાર પહેરાવી સન્માન કર્યું। આ પ્રસંગે ઉમેદવાર દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે ધોમધકતા તાપ વચ્ચે પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના કાર્યકરો લોકો વચ્ચે જય જોમ અને જુસ્સા સાથે પ્રચાર પ્રસાર કરી રહ્યો છે। લોકો કોંગ્રેસ તરફી મતદાન કરી ભવ્ય જીત અપાવશે તેવા માહોલનું નિર્માણ થયું છે। સાથે જોડા કોંગ્રેસ પાર્ટી ગુજરાત જોઈ રહ્યું છે। આટલા ધોમધકતા તાપની વચ્ચે ભાલ જેવા વિસ્તારની અંદર પણ કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓ પૂરી તાકાતથી અને પૂરા જોમજોશા સાથે પ્રચાર કરી રહ્યા છે અને એની સાથે સાથે લોકો